આકરા તાપથી શેકાયું ગુજરાત। ભીષણ ગરમીના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ અને મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાનગી હવામાન એજન્સી વિંડી મુજબ ભુજમાં હાલ 42 ડિગ્રી તાપમાન છે। ખાનગી હવામાન એજન્સી વિંડી મુજબ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન, तो गांधीनगर में पण 42 डिग्री तापमान, सुरेन्द्रनगर में 42 डिग्री तापमान, महेसाणा में 41 डिग्री और राजकोट में 42 डिग्री तापमान विंडी में दर्शाववामां आवी रह्युं छे। अमरा सहयोगी पूनम अत्यारे आपणी साथे जोड़ाई गया छे, जे विंडीना माध्यमथी समजावशे के क्यां केटलुं तापमान छे। पूनम, ચોક્કસથી ધ્વનિ જો વાત કરવામાં આવે તો આજે કચ્છ જિલ્લામાં જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ અને મોરબીમાં જ્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 6 જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી આપણે જોવાનો પ્રયાસ કરીશું। હાલમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, તો અમદાવાદની આસપાસ જે વિરમગામ, ધોળકા આ બધી જગ્યાએ તો 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે। કચ્છના રાધનપુરમાં 43 ડિગ્રી તાપમાન છે। આ સિવાય રાજકોટ 42 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યું છે। આ ઉપરાંત ચોટીલા, જસદણ, ગોંડલ આ તમામ જગ્યાએ 41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। અહીંયા જોવાની વાત એ છે કે જે દરિયા કિનારાનો વિસ્તાર અહીંયા જોવા મળી રહ્યો છે, દરિયાઈ પટ્ટી, જ્યાં ગરમીનું પ્રમાણ ખાસું ઓછું જોવા મળી રહ્યું છે। જો એની કમ્પેરિઝનની વાત કરવામાં આવે, અમદાવાદમાં જ્યારે 42 ડિગ્રી તાપમાન છે, તો પોરબંદર 34 ડિગ્રી, વેરાવળ 35 ડિગ્રી, ઉના 36 ડિગ્રી છે। એટલે કે દરિયા કિનારાના જે સ્થળો છે ત્યાં તાપમાનનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે અને હજુ આ જ સ્થિતિ 3 દિવસ સુધી યથાવત રહેશે એવું પણ હવામાન વિભાગનું કહેવું છે। અને કાલે તો તાપમાન અમદાવાદમાં 43 ડિગ્રીએ પહોંચી જશે એવું વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે, જે તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે। આવતીકાલની જો વાત કરવામાં આવે ધ્વનિ, તો આવતીકાલે 43 ડિગ્રી તાપમાન, જો આવતીકાલનું અમે આપને બતાવી રહ્યા છીએ, આવતીકાલે અમદાવાદમાં 1 વાગ્યાના સમયગાળા દરમિયાન 43 ડિગ્રીએ પહોંચશે તાપમાન। ન માત્ર અમદાવાદ પરંતુ આસપાસના જે સ્થળો છે તે તમામ જગ્યાએ 43 ડિગ્રી તાપમાન પહોંચશે। ખંભાત સુધીની વાત કરવામાં આવે, વિરમગામ છે, ધોળકા છે, રાધનપુરા બધી જ જગ્યાઓ એવી છે, કચ્છ અને ખાસ અમદાવાદ બાજુની, કે જ્યાં 43 ડિગ્રી તાપમાનનો પારો પહોંચશે, તો રાજકોટ પણ 41 ડિગ્રી ગરમીમાં શેકાશે। મોટા ભાગના જે મહાનગરો છે, આ મહાનગરોમાં તાપમાનનો પારો વધેલો જોવા મળશે। આ તમામ જગ્યાઓએ હિંમતનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન આવતીકાલનું જોવા મળી રહ્યું છે। મહેસાણામાં 42 ડિગ્રી તાપમાન રહેશે। એટલે કે હજુ 3 દિવસ સુધી સૂર્યદેવ આ જ રીતે ગુજરાત રાજ્ય ઉપર કોપાયમાન રહેશે અને જેના પરિણામે હવામાન વિભાગે લોકોને કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવાની ચેતવણી પણ આપવામાં આવી છે, હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે અને લોકોને સાવધાન રહેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે। ધ્વનિ, પૂનમ, આભાર આ જાણકારી આપવા માટે।